વડોદરા શહેરમાં સીએનજી ગેસ અને પેટ્રોલના સતત વધી રહેલા ભાવોને ધ્યાનમાં રાખીને રિક્ષા યુનિયને ભાડામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। શહેરમાં 80,000થી વધુ રિક્ષા ચાલકો કાર્યરત છે અને વધતા ખર્ચ વચ્ચે હાલનું ભાડું પરવડતું ન હોવાથી રિક્ષા ચાલકોને દાવો છે યુનિયનના નિર્ણય મુજબ રિક્ષાના મિનિમમ ભાડામાં ₹10નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે મુસાફરોએ મિનિમમ ₹20ના બદલે ₹30 ભાડું ચૂકવવું પડશે। આ નવો દોર 1 જુલાઈ 2026થી અમલમાં આવશે। રિક્ષા યુનિયનનું કહેવું છે કે ઈંધણ અને અન્ય ખર્ચમાં સતત વધારો થતાં આ નિર્ણય લેવો જરૂરી બન્યો હતો। सीएनजी नो लगातार पेट्रोल नो डीजल नो बधानो भाव वधतो जाय छे, तेना कारणे आ मोंघवारीना हिसाबे जे अमारो गुजरात सरकारे भाव वधारो नथी कर्यो, पण स्वैच्छिक रिक्षा युनियन अने रिक्षा चालको मळी अने आ भाव वधारो अमे करी रह्या छे। जे मिनिमम 20 हतुं ते जग्याए ₹30 अमे करी रह्या छे अने आ मोंघवारीना हिसाबे ज आ करवामां आव्युं छे अने आगळ बी जेम अमने सरकार साथ सरकार आपशे तो ए रीते अमे अमारी रीते करीशुं।